એક શહેરમાં એક ખૂબ જ જાણીતા શિલ્પકાર રહેતા હતા. તેમની કળા એટલી અદ્ભુત હતી કે લોકો દૂર દૂરથી તેમની બનાવેલી મૂર્તિઓ જોવા આવતા. એક દિવસ એક ઉત્સાહી યુવાન તેમની પાસે આવ્યો. તેની આંખોમાં શીખવાની જિજ્ઞાસા અને જીવનમાં કંઈક મોટું કરવાની ઈચ્છા હતી. તેણે વિનમ્રતાથી ગુરુજીને કહ્યું કે મને પણ તમારા જેવી જ કળા શીખવી છે. શું તમે મને શીખવશો? શિલ્પકાર તો સ્મિત કરીને બોલ્યા, કળા શીખવી મુશ્કેલ નથી, પણ તેને સમજવી જરૂરી છે. તું અહીંયા રહીને શીખવા તૈયાર હોય તો હું જરૂર શીખવીશ. યુવાને આનંદથી સ્વીકાર્યું અને શીખવાનું શરૂ કર્યું. થોડા દિવસો સુધી તે ગુરુજીને કામ કરતા જોતો જ રહ્યો. તેણે ધ્યાન આપ્યું કે ગુરુજી ખૂબ જ શાંતિથી, ધીરજપૂર્વક પથ્થર પર હાથ ચલાવતા. કોઈ ઉતાવળ નહીં, કોઈ તણાવ નહીં, ફક્ત એકાગ્રતા અને વિશ્વાસ. એક દિવસ યુવાને પૂછ્યું કે ગુરુજી, તમે એક સામાન્ય પથ્થરમાંથી આટલી સુંદર મૂર્તિ કેવી રીતે બનાવી લો છો? તમને કેવી રીતે ખબર પડે છે કે અંદર શું છે? શિલ્પકાર ધીમેથી હસ્યા અને બોલ્યા, હું કંઈ નવું બનાવતો નથી. મૂર્તિ તો પહેલેથી જ આ પથ્થરમાં હોય છે. હું તો ફક્ત વધારાનો પથ્થર દૂર કરું છું. યુવાનને આ જવાબ થોડો અજીબ લાગ્યો. તેને સમજાયું નહીં કે મૂર્તિ પહેલેથી જ અંદર કેવી રીતે હોઈ શકે. પરંતુ તેણે વિચાર્યું કે કદાચ અનુભવથી આ સમજાઈ જશે. થોડા દિવસો પછી ગુરુએ તેને એક મોટો ખડક જેવો પથ્થર આપ્યો અને કહ્યું કે હવે તું પ્રયાસ કર. આમાંથી એક સુંદર મૂર્તિ બનાવી બતાવો. યુવાન તો ઉત્સાહથી કામે લાગી ગયો. તેણે હથોડી લીધી, છીનની લીધી અને પથ્થર પર પ્રહાર કરવાનું શરૂ કર્યું. પરંતુ થોડાક જ સમયમાં તે થાકી ગયો. તેને કંઈ જ સમજાતું ન હતું. ક્યાં મારવું, કેટલું કાપવું અને શું બનાવવું. પથ્થર તેના માટે ફક્ત એક ભારે અને નિર્જીવ ટુકડો હતો. થોડા દિવસ પછી તેણે હતાશ થઈને કહ્યું કે ગુરુજી, આ બહુ મુશ્કેલ છે. મને તો કંઈ જ દેખાતું નથી કે આમાંથી શું બનાવી શકાય. ગુરુએ શાંતિથી તેની પાસે જઈને કહ્યું કે ધીરજ રાખ. કળા ઉતાવળમાં નથી જન્મતી. પછી તેમણે એ જ પથ્થર પોતાના હાથમાં લીધો અને હવે ગુરુજીએ ધીમે ધીમે કામ શરૂ કર્યું. દરેક પ્રહાર વિચારીને અને દરેક આંચકો સમજદારીથી. દિવસો પસાર થયા અને યુવાન રોજ એ પ્રક્રિયા જોતો રહ્યો. ધીમે ધીમે એ નિર્જીવ પથ્થરમાંથી આકાર દેખાવા લાગ્યો. પહેલાં એક રૂપરેખા, પછી ચહેરો અને પછી નાજુક ભાવનાઓ. અને અંતે થોડા દિવસોની મહેનત પછી એ જ પથ્થરમાંથી એક અદ્ભુત અને જીવંત મૂર્તિ તૈયાર થઈ ગઈ. યુવાન તો આશ્ચર્યમાં પડી ગયો. તેની આંખોમાં ચમક આવી ગઈ. ત્યારે ઉત્સાહથી પૂછ્યું કે ગુરુજી, તમને કેવી રીતે ખબર પડી કે આ સુંદર મૂર્તિ આ પથ્થરમાં છુપાયેલી છે? શિલ્પકારે પ્રેમથી કહ્યું કે જેમ આ પથ્થરમાંથી હું વધારાનો ભાગ દૂર કરું છું, તેમ જીવનમાં પણ આપણે પોતાની અંદરની જે નકારાત્મકતા છે, અહંકાર છે, ગુસ્સો છે, ભય છે અને આળસ છે, એ દૂર કરીએ તો આપણું સાચું સ્વરૂપ બહાર આવે છે. સુંદરતા અને સફળતા બહારથી બતાવવાની નથી, એ તો અંદરથી ઉજાગર કરવાની છે. આ વાત એ શીખ આપે છે કે સફળતા બહારથી નથી મળતી, પણ પોતાની અંદરના અવરોધોને દૂર કરવાથી જ આપણું સાચું અને શ્રેષ્ઠ સ્વરૂપ બહાર આવે છે. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: મૂર્તિ પથ્થરમાં જ હોય છે, ફક્ત તેને બહાર લાવવાની હિંમત જોઈએ. જીવનમાં સૌથી મોટી કલા એ છે કે પોતાની ખામીઓને ઓળખીને તેને દૂર કરવી.